કેમ છો બાળકો? આપણી ભાવદર્શન વિદ્યાલયની એજ્યુકેશનલ એપમાં આપનું સ્વાગત છે. આજે આપણે ધોરણ 2 વિષય ગણિત ગમત અને પ્રકરણ છે 9 મારો મજાનો દિવસ. આપણે સ્વાધ્યાય પોથીમાં લેખન કરીએ છીએ. આ છે સ્વાધ્યાય પોથીનો બીજો વિડીયો, એટલે કે ભાગ 2 આપણે જોઈએ. ચાલો, આજે આપણે સ્વાધ્યાય પોથીમાં પાના નંબર 16 લખીશું. તો હવે તમે તમારી પેન્સિલ અને પેન્સિલ રબર અને સ્વાધ્યાય પોથી કાઢો અને પાના નંબર 16 પ્રશ્ન 3 લખીએ. ચાલો, આ છે પ્રશ્ન 3. અહીં સૂચના વાંચીએ. એક શાળામાં અઠવાડિયામાં રમાતી રમતોની વિગત આપેલી છે. તેના આધારે નીચેના પ્રશ્નોના જવાબ લખો. બાળકો, ચાલો હું સમજાવું એ તમે ધ્યાનથી સાંભળજો. ચાલો, અહીં ઉપર દિવસ લખ્યું છે અને નીચે રમત. ચાલો, હવે આપણે આ દિવસની નીચે કઈ રમત રમાય છે તે જોઈશું. તો ચાલો, સોમવારે ચેસ, મંગળવારે કેરમ, બુધવારે હોકી, ગુરુવારે ફૂટબોલ, શુક્રવારે બાસ્કેટબોલ, શનિવારે બેડમિન્ટન અને રવિવારે ક્રિકેટ રમાય છે. તો હવે આપણે પ્રશ્નોના જવાબ લખીએ. કે પહેલો પ્રશ્ન છે, બુધવારે કઈ રમત રમાય છે? તો બાળકો, આ છે બુધવાર અને એના નીચે શું લખ્યું છે વાંચો? હોકી. તો આપણે અહીં જવાબમાં શું લખીશું કે બુધવારે કઈ રમત રમાય છે? તો બુધવારે કઈ રમત રમાય છે? હોકી. તો આપણે લખીએ હોકી. આપણે જોડણીમાં ભૂલ કરવાની નથી અને સારા અક્ષરે લખવાનું છે. ચાલો, હવે બીજો પ્રશ્ન છે, શનિવારે કઈ રમત રમાય છે? તો બાળકો, ચાલો શનિવાર શોધો. આ રહ્યો. ચાલો, અને શનિવાર અને રમત શોધીએ. તો શનિવારના નીચે કઈ રમત છે? બેડમિન્ટન. તો આપણે અહીં લખીએ બેડમિન્ટન. ચાલો, હવે આપણે પાછળનું પેજ ફેરવીએ. ચાલો, હવે આપણે પાછળનું પેજ ફેરવ્યું. પાના નંબર 17 અને 17 પર ત્રીજો પ્રશ્ન. અહીં ત્રીજો પ્રશ્ન શું છે કે ક્રિકેટ કયા દિવસે રમાય છે? તો બાળકો, હવે આપણે શું કરવું પડશે? પાના નંબર 16 ખોલવું પડશે. તો ચાલો, પાના નંબર 16 પર જોઈશું શું છે કે ક્રિકેટ કયા દિવસે રમાય છે. તો આપણે જોઈએ. આ જુઓ, અહીં ક્રિકેટ લખ્યું છે. તો ક્રિકેટ કયા દિવસે રમાય છે તો જોઈએ. ક્રિકેટની ઉપર કયો દિવસ લખ્યો છે? રવિવાર. તો આપણે પાછળ જવાબ લખીશું રવિવાર. રવિવાર. ચાલો, હવે પ્રશ્ન 4, બાસ્કેટબોલ કયા દિવસના તરત પછીના દિવસે રમાય છે? ચાલો, તો આપણે જોઈએ બાસ્કેટબોલ કયા દિવસના તરત પછીના દિવસે રમાય છે? તો આપણે બાસ્કેટબોલ ક્યારે રમાય છે તે જોવાનું છે અને એ કયા દિવસ પછી આવે છે તે જોઈશું અને જવાબ લખીશું કે બાસ્કેટબોલ કયા દિવસના તરત પછીના દિવસે રમાય. તો આપણે જોઈએ. જુઓ, આપણે અહીં જોઈએ તો બાસ્કેટબોલ
ક્યાં છે? આ રહ્યો. બરાબર. અને બાસ્કેટબોલ કયા વારે રમાય છે? શુક્રવારે. શુક્રવાર કયા વાર પછી આવે છે? તો ગુરુવાર. તો આપણે જવાબમાં લખીશું ગુરુવાર. તો આપણે અહીં લખીશું ગુરુવાર. ચાલો. હવે પાંચમો પ્રશ્ન વાંચીએ. ફૂટબોલ કયા દિવસના તરત પહેલાંના દિવસે રમાય છે? તો ચાલો. ફૂટબોલ કયા દિવસના તરત પહેલાંના દિવસે રમાય છે? તો હવે આપણે આ પ્રશ્નમાં શું કરીશું કે ફૂટબોલનું રમત શોધીશું. ત્યારબાદ ફૂટબોલ કયા વારે રમાય છે તે જોઈશું. અને ફૂટબોલ કયા દિવસના તરત પહેલાંના દિવસે રમાય છે? તો ફૂટબોલ કયા દિવસે રમાય છે અને એ કયા દિવસ પહેલાં આવે છે તે શોધીશું અને જવાબ લખીશું. તો ચાલો. અહીં આપણે ફૂટબોલ ક્યાં છે? આ રહ્યું. બરાબર. ફૂટબોલ કયા વારે રમાય છે? તો ગુરુવારે. તો કયા વારના તરત પહેલાંના દિવસે રમાય છે? તો શુક્રવાર પહેલાંના દિવસે રમાય છે. તો ચાલો. ફૂટબોલ ક્યારે રમાય છે? ગુરુવારે. બરાબર. એ કયા વાર ફૂટબોલ કયા દિવસના તરત પહેલાંના દિવસે રમાય છે? તો ફૂટબોલ શુક્રવારના તરત પહેલાંના દિવસે રમાય છે. તો આપણે જવાબમાં લખીશું શુક્રવાર. ચાલો. હવે છઠ્ઠો સવાલ છે. રવિવારના તરત પછીના દિવસે કઈ રમત રમાય છે? તો બાળકો, રવિવારના તરત પછીના દિવસે અને આપણે શું શોધવાનું છે? રમત. તો ચાલો. રવિવારના તરત પછીનો દિવસ એટલે કયો કહેવાશે? રવિવારના તરત પછીનો દિવસ વિચારો કયો કહેવાય? સોમવાર. અને સોમવારમાં આપણે શું શોધવાનું છે? રમત. તો આપણે પહેલાં રવિવારના તરત પછીનો દિવસ તો કયો કહેવાય? સોમવાર. અને સોમવારે કઈ રમત રમાય છે તે જોઈએ. જુઓ, આ છે રવિવાર અને રવિવારના તરત પછીનો દિવસ કયો કહેવાય? સોમવાર. અને સોમવારે પછી કઈ રમત રમાય છે તે જોવાનું છે. તો અહીં કઈ રમત રમાય છે? આ ચેસ. તો આપણે જવાબમાં લખીશું ચેસ. ચાલો. હવે સાતમો સવાલ છે કે બુધવારના તરત પહેલાંના દિવસે કઈ રમત રમાય છે? ચાલો. તો હવે જોઈએ બુધવારના તરત પહેલાંના દિવસે. તો ચાલો આપણે બુધવારના તરત પહેલાંનો દિવસ જોઈશું અને ત્યારબાદ રમત શોધીશું. તો ચાલો. બુધવારના તરત પહેલાંનો દિવસ કયો કહેવાય? તો મંગળવાર. અને મંગળવારે આપણે કઈ રમત રમાય છે તે લખવાનું છે. તો ચાલો શોધીએ. ચાલો. આ છે બુધવાર. અને બુધવારના તરત પહેલાંનો દિવસ કયો કહેવાય? મંગળવાર. અને મંગળવારે કઈ રમત રમાય છે? વાંચો.
કેરમ. તો આપણે જવાબમાં લખીશું કેરમ. કેરમ. ચાલો હવે પ્રશ્ન 8 વાંચો કે અઠવાડિયામાં કેટલી રમત રમાય છે. ચાલો આગળનું પેજ ખોલો અને આપણે ગણીએ તો કેટલી રમત રમાય છે. તો આ 1 2 3 4 5 6 અને 7. તો આપણે જવાબમાં લખીશું 7. સાતડે 7. ચાલો હવે આપણે એના નીચેનો પ્રશ્ન જોઈશું. ચાલો આ છે પ્રશ્ન 4. નીચેના કોઠામાં એક વર્ગમાં વાર મુજબ પહેલી પાટલીએ બેસવાનો વારો દર્શાવતી વિગત આપેલી છે. તેના આધારે નીચેના પ્રશ્નોના જવાબ લખો. બાળકો આપણે જ્યારે સ્કૂલમાં આવતા તો તમારો પણ વારો રહેતો ને આપણે પાટલીએ કે પહેલી પાટલીએ પછી ત્યારબાદ બીજી પાટલીએ બેસવાનો વારો. આપણે તમારી દરરોજ પાટલીઓ બદલાતી હતી ને. તો અહીં આપણે એવી રીતના જ આજે આપણે પ્રશ્નોના જવાબ લખીશું. તો ચાલો અહીં છે પહેલા દિવસ અને એના નીચે છે લખ્યું બેસવાનો વારો. તો ચાલો સોમવારે કોનો વારો છે. ઉષાનો. મંગળવારે હેતલનો. બુધવારે પાયલનો. ગુરુવારે નરેશ. શુક્રવારે હરેશ અને શનિવારે સુનિલ. તો બાળકો અહીં બધા વારે અલગ અલગ બાળકનું નામ લખ્યું છે અને આપણે હવે એના નીચેના પ્રશ્નોના જવાબ લખીએ. ચાલો પહેલો પ્રશ્ન વાંચીએ. મંગળવારે કોનો વારો છે. ચાલો વિચારો. તો મંગળવાર ક્યાં છે. આ રહ્યો. અને કોનો વારો છે. વાંચો શું નામ લખ્યું છે. હેતલ. તો આપણે જવાબ લખીએ. હેતલ. ચાલો હવે આપણે બીજો પ્રશ્ન વાંચીએ. ચાલો વાંચો તો. હરેશનો વારો કયા દિવસે છે. તો બાળકો આપણે આ નામ શોધીએ. તો શું છે નામ. હરેશ. તો છે અહીં આ રહ્યું. અને હરેશનો વારો કયા દિવસે છે. તો હરેશનો વારો જુઓ ઉપર. આ કયા દિવસે છે. શુક્રવારે. તો આપણે જવાબમાં લખીશું શુક્ર. સારા અક્ષરે લખીશું ને. શુક્રવાર. બરાબર. ચાલો હવે ત્રીજો પ્રશ્ન વાંચો. આ રહ્યો કે ગુરુવારના તરત પહેલાંના દિવસે કોનો વારો છે. તો બાળકો અહીં તમને પ્રશ્ન ગૂંચવે એમ છે એટલે તમારે ધ્યાનથી વાંચવાનું રહેશે અને જવાબ લખવાનો રહેશે. તો ચાલો આપણે પહેલાં શોધીએ. ગુરુવારના તરત પહેલાંના દિવસે. તો ચાલો ગુરુવારના તરત પહેલાંનો દિવસ એટલે કયો કહેવાય. બુધવાર. અને કોનો વારો છે. તો ગુરુવારના પહેલાંનો દિવસ કયો કહેવાય. બુધવાર. અને બુધવારે કોનો વારો છે. વાંચો કોનો છે. પાયલનો. તો આપણે જવાબ લખીએ પાયલ. સમજાયું.
આપણે શોધવાનું પહેલાં ગુરુવારના તરત પહેલાંનો દિવસ એટલે ગુરુવારના તરત પહેલાંનો દિવસ એટલે કયો કહેવાય? બુધવાર, બરાબર. અને પછી અડધો સવાલ વાંચીએ કે કોનો વારો છે? તો એના બુધવારના નીચે જોયું કે પાયલનો વારો, બરાબર. સમજાયું? ચાલો હવે આગળ વધીએ. હવે પ્રશ્ન 4 વાંચો. શુક્રવારના તરત પછીના દિવસે કોનો વારો છે? તો ચાલો હવે આપણે શોધીએ. શુક્રવારના તરત પછીના દિવસે એટલે ચાલો શુક્રવારના તરત પછીનો દિવસ. તો ચાલો શુક્રવારના તરત પછીનો દિવસ કયો કહેવાય? શનિવાર. તો શુક્રવારના તરત પછીના દિવસે અને શું શોધવાનું છે? તો કોનો વારો? આપણે શોધ્યું ને શુક્રવારના તરત પછીનો દિવસ એટલે કયો કહેવાય? શનિવાર. અને શનિવારે કોનો વારો છે? તો નામ વાંચો. શું આવશે જવાબમાં? સુનિલ. તો ચાલો અહીં લખીએ સુનિલ, બરાબર. હવે સમજાયું તમને સરખું કે પહેલાં શું જોઈશું કે શુક્રવારના તરત પછીના દિવસે. તો શુક્રવારનો તરત પછીનો દિવસ એટલે કયો કહેવાય? શનિવાર. અને પાછો એમાં બીજો સવાલ છે કે કોનો વારો છે? તો શુક્રવારની તરત પછીનો દિવસ શનિવાર અને શનિવારે કોનો વારો આવે છે? સુનિલનો. તો આપણે જવાબમાં લખ્યું સુનિલ. હવે આપણે પ્રશ્ન 5 જોઈએ. ચાલો વાંચો. તમારે વાંચતા જઈને લખવાનું રહેશે તો જ તમને આવડશે, બરાબર. ચાલો પ્રશ્ન 5. નરેશનો વારો કયા દિવસના તરત પછીના દિવસે છે? ચાલો હવે વિચારો. તો પહેલાં આપણે શું કરીએ કે નરેશનો વારો. તો આપણે અહીં પહેલાં નરેશનો વારો શોધીએ. તો નરેશ ક્યાં લખ્યું છે? અહીં. અને નરેશનો વારો કયા દિવસના તરત પછીના દિવસે છે? તો નરેશનો વારો છે ગુરુવારે. ગુરુવાર કયા દિવસના તરત પછીના દિવસે છે? તો ગુરુવાર કયા દિવસ પછી આવે છે? બુધવાર. તો નરેશનો વારો બુધવારના તરત પછીના દિવસે છે. તો આપણે અહીં જવાબમાં લખીશું બુધવાર, બરાબર. તમને સમજાય છે? શું કરીશું? પહેલાં નરેશનો વારો શોધીશું. તો કયા દિવસના તરત પછીના દિવસે છે? તો નરેશનો વારો ગુરુવારે આવ્યો, બરાબર. અને કયા દિવસના તરત પછીના દિવસે છે? તો ગુરુવાર કયા દિવસના તરત પછીના દિવસે આવે? તો બુધવારના તરત પછીના દિવસે આવે, બરાબર. ચાલો હવે પ્રશ્ન 6 કે ઉષાનો વારો કયા દિવસના તરત પહેલાંના દિવસે છે? ચાલો હવે અહીં પણ આપણે 2 પ્રશ્નો શોધવાના રહેશે. તો પહેલાં શોધીએ કે ઉષાનો વારો. તો ઉષાનો વારો આ રહ્યો. ઉષા અહીં લખ્યું છે, બરાબર. એ છે સોમવારે. તો ઉષાનો વારો કયા દિવસના તરત પહેલાંના દિવસે છે? તો ઉષાનો વારો સોમવારે છે. અને સોમવાર કયા દિવસ પહેલાં આવે છે? વિચારો. ઉષાનો
વારો કયા દિવસના તરત પહેલાંના દિવસે છે? સોમવાર કયા દિવસ પહેલા આવે છે? કહો તો. મંગળવાર પહેલા. તો આપણે અહીં જવાબ લખીશું મંગળવાર. ચાલો, સમજાયું બાળકો કે ઉષાનો વારો કયા દિવસના તરત પહેલાંના દિવસે છે? તો ઉષાનો વારો છે સોમવારે. અને સોમવાર કયા વાર પહેલાં આવે છે? તો મંગળવાર પહેલાં. એટલે આપણે અહીં જવાબ લખ્યો મંગળવાર. તો બાળકો, તમારે બહુ જ સમજી વિચારીને અને ધ્યાન આપીને લખવાનું રહેશે. ચાલો, હું તમને એના નીચેના પ્રશ્ન 5 ગૃહકાર્યમાં આપીશ. એ તમારે ઘરે લખવાનું રહેશે. બાળકો, સાથે સાથે તમારે અઠવાડિયાના વારના નામ, ત્યારબાદ ગુજરાતી મહિનાના નામ અને અંગ્રેજી મહિનાના નામ પણ દરરોજ તૈયાર કરવાના રહેશે. ચાલો, આપણે આગળનું હવે આવતા વિડીયોમાં શીખીશું અને લખીશું. ત્યાં સુધી તમે થોડું વાંચન કરજો અને તૈયારી કરજો. બરાબર? આવજો.